મન અને પેટ બંને તૃપ્ત થઈ ગયા છે. દીકરા, તે લાડવામાં શું હતું? ક્યાં મળ્યો તને એ લાડવો? આ લાડુ તો મને મૈયાએ આપ્યો હતો. મૈયા, આ તો કૃતિકા માતાની માયાવી કન્યાઓ છે. હવે મોટી બેનનું અનુષ્ઠાન કેમ સફળ થશે? શૈશવ, એવી કોઈ સમસ્યા નથી જેનું કોઈ સમાધાન ન હોય. આલો. અને હા, જતા જ નહીં ખવડાવી દેતા. પહેલા વૈષ્ણવીને પૂરી ભક્તિથી એમની સેવા કરવા દેજો, એ પછી જ ખવડાવજો. એમનો જ પ્રસાદ છે આ. મને લાગ્યું જે તૃપ્તિ આટલા પકવાનોથી નથી મળી તે શાયદ આનાથી મળી જાય. જ્યારે પણ આવે છે મારું કામ બગાડી દે છે. બહુ આનંદ લઈ રહી છે ષષ્ઠી. તારા મુખથી આ આનંદને અમે સદૈવ માટે છીનવી લઈશું. ભૂલ નહીં, વૈષ્ણવીને બચાવવા માટે તમને દર વખત સફળ થવું પડશે, કિંતુ મારે તેને મિટાવવા માટે કેવળ એક વખત. હવેલીમાં હર કોઈ અમારા વશમાં છે. હવે અમે તમને શીખવાડશું કે ચોપાટ કેમ રમી શકાય છે. તમે પોતાનું કર્તવ્ય નિભાવો માતા, અમે અમારું નિભાવીશું. રાઘવેન્દ્ર, કવર નાખો આ બધામાં, અને આ નારિયેળ પણ રાખી દો થાળીમાં. જી માજી. ઉર્મિલા, હા? એક વખત જોઈ તો લે બધું બરાબર છે કે નહીં. માજી બધું જોઈ લીધું છે, બધામાં બધી ચીજો છે. વૈષ્ણવી જી. મેં તને કેળાના સ્તંભ આપ્યા હતા ને, તે પાન ક્યાં ગયા? હાય મારી મૈયા, તે તો ઓરડામાં જ રહી ગયા. બીજા કામોમાં આટલી ઉલઝાઈ ગઈ હતી કે તે લાવવાનું ભૂલી ગઈ. માફ કરજો, હું હમણાં જઈને લઈ આવું. કઈ વાંધો નહીં, આરામથી લઈ આવ. જા. જી. આ છુરી ક્યાં લઈને જઈ રહી છે? તે કેળાના પાના કાપવાના હતા ને ભાઈ, એટલા માટે. તમે પણ નીચે ચાલો ને ભૈયા, કન્યાઓ જવાની છે, એમના આશીર્વાદ લઈ લો. તું ચાલ, હું આવું છું. જી. હાય મારી મૈયા. ખીરનો પ્લાન તો ફેલ થઈ ગયો મમ્મીજી. હવે શું કરીશું? એ જ, આ છોકરીને કાર્તિકને હાથે ઘરથી બહાર નીકળાવશું, અને આ કામ અમે કેવી રીતે પણ કરીને જ રહીશું. અને તેના માટે અમારી પાસે એક પ્લાન છે માં. હા? તમે ઝુમરની નીચે ઊભા હશો અને હું તેની દોરીને કાપી નાખીશ. અરે તું પાગલ થઈ ગયો છે? પણ માં, એ ઝુમર હું તમારા પર પડવા નહીં દઉં. તમે બાલ બચ્યા છો એવો સીન શોટ ક્રિએટ કરીશું, અને પછી આખોનો આખો દોષ એ વૈષ્ણવી પર નાખી દઈશું. પણ દાદી માનશે? અમે સિચ્યુએશન જ એવી ઊભી કરીશું કે દાદીએ માનવું જ પડશે. હાય રામ, ડરી જ ગઈ હતી હું તો. સારું થયું આજુબાજુ કોઈ નહોતું.
નહીં તો કોઈને લાગી જતી તો. શું થયું વૈષ્ણવી? શું થયું? તે ઉપરથી ચાકુ પડી ગયો હતો અમારા હાથથી. તું આ ચાકુ લઈને ઉપર કેમ ગઈ હતી? સવારમાં લઈને ગઈ હતી કેળાના સ્તંભ સાથે. પાછું લાવવાનું જ ભૂલી ગઈ હતી. હવે તમે આ પકડો અને આને ને મંદિર સામે રાખી દેજો. હું બીજું કામ કરીને આવું. ઉર્મિલા, એ ઉર્મિલા, આ બુદ્ધિને પણ અત્યારે જ મને બોલાવી હતી. ઉર્મિલા, બોલાવી રહી છું, સંભળાતું નથી તને? હા માજી. અરે શું થયું બોલો ને. વાહ, હવે તો આ ઝુમરને રોકવાની જરૂર જ નથી. જો કાર્તિક જ નહીં બચે તો કોની શ્રાપ મુક્તિ માટે દાદી આ વૈષ્ણવીને ઘરે રાખશે? આ અમારું હથિયાર છે ષષ્ઠી, ઘૃણા, જે કરણને કાર્તિક અને વૈષ્ણવીથી છે. જ્યારે સંબંધોમાં ઘૃણાનું સ્થાન સુનિશ્ચિત થઈ જાય ત્યારે ત્યાં પ્રેમની કોઈ જગ્યા નથી બચતી. અને હવે તે જ ઘૃણાની વજહથી કાર્તિક પણ નહીં બચી શકે. જલ્દી ઝુમરની નીચે પહોંચી જાઓ, નહીં તો આ બુઢી ઘોડી લાલ લગામ મારી પર જ શક કરશે. હા, દીકરા થોડો આરામ કરી લે. જુઓ કરણને કેમ પોતાના ઘૃણાને વશીભૂત દોરી કાપી રહ્યો છે. પોતાની માં પર પણ તેની દૃષ્ટિ ન ગઈ. બચાવી શકો આ વારથી પોતાની વૈષ્ણવીને તો બચાવી લો.